ઇન્ડિયા મહિલા કોંગ્રેસ પ્રમુખ અલકા લાંબાના નેતૃત્વમાં મહિલાઓના આરક્ષણ બિલની માંગ સાથે સંસદ બહાર વિરોધ પ્રદર્શન. ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસ પ્રમુખ અલકા લાંબાના નેતૃત્વ હેઠળ કોંગ્રેસના કાર્યકર્તાઓએ 10 માર્ચ 2025ના રોજ નવી દિલ્હીમાં સંસદ ભવનની બહાર મહિલાઓના આરક્ષણ બિલની અમલવારીની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ દરમિયાન લાંબાએ કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો હતો કે તે મહિલાઓના હિતોમાં નિષ્ફળ રહી છે અને મહિલાઓના રાજકીય પ્રતિનિધિત્વમાં વધારો કરવા માટે જરૂરી પગલાં લેવા માટે નિષ્ઠુર છે. મહિલાઓના આરક્ષણ બિલ જે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% બેઠકોનું આરક્ષણ પ્રદાન કરે છે, 2010માં રાજ્યસભામાં પસાર થયું હતું, પરંતુ ત્યારબાદથી લોકસભામાં મંજૂર થયું નથી. લાંબા અને મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓનું માનવું છે કે આ બિલની અમલવારી મહિલાઓના સશક્તિકરણ અને રાજકીય ક્ષેત્રમાં તેની ભાગીદારી વધારવા માટે મહત્વપૂર્ણ છે. વિરોધ પ્રદર્શન દરમિયાન લાંબાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી મહિલાઓના હક્કો માટે પ્રતિબદ્ધ છે અને સરકાર પર આ બિલને તરત જ પસાર કરવાની માંગ કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરવા માટે મહિલા કોંગ્રેસ દેશભરમાં આંદોલનો યોજશે. આ વિરોધ પ્રદર્શનને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે અને સરકાર પર મહિલાઓના આરક્ષણ બિલની અમલવારી માટે દબાણ વધ્યું છે. મહિલાઓના સશક્તિકરણ અને રાજકીય પ્રતિનિધિત્વમાં વધારો લાવવા માટે આ બિલને મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને તેની અમલવારી માટે વિવિધ સંગઠનો અને રાજકીય પક્ષો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.